સત્સંગ કરીને જજો, ચિંતા ના કરતા, અમે તમારી જોડે આવી સેવા નહીં કરાવીએ. તો સ્વામી કહે કે અમે તમારા માટે સવાર સાંજ ગરમા ગરમ ખાવા કરીશું, તમારા માટે પથારીને સરસ કરીશું, પણ તમે 10 દિવસનો એનો મેટર સત્સંગ કરો. આપણે અહીંથી ઇન્ડિયાથી અમેરિકા જઈએ તો આપણા માટે શું થાય છે તમે વિચારો. આપણે અહીંયા ગમે તેવા હોઈએ, ગમે તો અમુક હોટલમાં જોબ કરતા હોઈએ, સંડાસ બાથરૂમ સાફ કરતા હોઈએ, ઘરના સંડાસ બાથરૂમ સાફ કરતા હોઈએ, પણ ઇન્ડિયામાં આપણા માટે સેવકો રાખવામાં આવે છે. ઘણીવાર ફરીવાર ડોક્ટર છું એટલે બીજા મને બહુ એક્ઝામ્પલ્સ આવડતા નથી, મને ડોક્ટરના જ આવડે બધા. ડોક્ટરને પેશન્ટની વધારે પડેલી હોય પેશન્ટ કરતા, કારણ કે ડોક્ટરને ખબર છે કે જો આ દવાનું આ રીતે આ નહીં લે, આ રીતે આની ચરી નહીં પાડે, then the end picture will not be pretty. અને આપણા બધાને ખબર છે હાર્ટ એટેક ને ડાયાબિટીસ ના બધા રોગો કેટલા બધા ખરાબ છે. And that's what actually majority of our Indian population, this is what we suffer from, this is what we die from. Right? Same thing. સંતોને ખબર છે, સંતોને આપણાને જેટલો સત્સંગ કરવાનો ખપ છે એના કરતાં વધારે એમને કરાવવાનો ખપ છે. એમને એ તો કરી ચૂક્યા છે, પણ એમને વધારે ખબર છે કે they know that if they don't tell us the way it is, or if they don't bend some of their rules for us, તો પછી આપણા માટે આ બધું ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એટલા માટે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. સંતોને ખબર છે કે જો આ સત્સંગ જેવો છે એવો નહીં કરાવીએ ને, આનું અહમ નહીં વગાડીએ ને, તો ભાઈ આ ભાઈઓ આવી રીતે ફરી જન્મ લખ 84 ના ફેરામાં ફરતો રહેશે. વિચાર કરો, રાવણ એ કેટલો મોટો હતો કે જેને ત્રિલોકી રાજ્ય કે 14 બ્રહ્માંડનું રાજ્ય, મને એક્ઝેક્ટ તો નથી ખબર, બધું એને વશ કરી નાખેલું. અને એનો અહંકાર એટલો બધો હતો, એની વાઇફ મંદોદરી, યુઝ્યુઅલી હોમ મિનિસ્ટરથી ઓર્ડર આવે તો બધું અટકી જાય, પણ મંદોદરીએ કીધું ભાઈ તે જે કર્યું છે ખોટું કર્યું છે. એનો ભાઈ વિભીષણે કીધું કે તું જે કરે છે ખોટું કર્યું છે, સીતાજીનું ત્યાં કિડનેપ કર્યા, that is not right. હનુમાનજીએ જ્યારે લંકામાં ગયા, હનુમાનજીએ કથા કરી હતી એની આગળ કે તું કરે છે ખોટું કરે છે. કુંભકર્ણે કીધું, કુંભકર્ણ એ એક આસુરી જીવ હતો, પણ એને કીધું ભાઈ તું કરે છે ખોટું કરે છે. આટલા બધાએ એને કીધું કે what you are doing is wrong. રાવણનો શું જવાબ? કહાસી ના ખલ અસ કો જન માહી ભુજબલ જાહી જીતા મેં નાહી. આ દુનિયામાં એવો કોઈ નથી જેને મેં મારી તાકાતથી હરાયો ના હોય. અને આવો અહંકાર હોય તો પછી કર્મગંજન ભગવાન રહેવા દે? हो गया रावण का राम, बोलो भाई राम, बोलो सियावर रामचंद्र की जय. ભગવાન બુદ્ધ હતા. એ વખતે પ્રસન્નજીત રાજા કરીને એક રાજા. પ્રસન્નજીત રાજા, એને ખબર પડી કે ભગવાન બુદ્ધ નામના એક મહાન આત્મા અહીંયા આયા છે ને મારે એના દર્શન કરવા છે. તો એ પોતાની પૂરી સેના લઈને પ્રસન્નજીત રાજા ભગવાન બુદ્ધના દર્શન આવ્યો, અને દ્વારપાળને કીધું કે મારે ભગવાન બુદ્ધના દર્શન કરવા છે. બુદ્ધજીએ કીધું કે આજે નહીં બને. તો રાજા વિવેકી હતો કે ભલે પાછો ગયો. આવો મોટો રાજા એનો માની ચડી જાય, પણ વિવેકી તો પાછો ગયો. સેકન્ડ ડે હી કેમ રિક્વેસ્ટેડ કે મારે ભગવાન બુદ્ધના દર્શન કરવા છે. ફરી ના પાડી કે આજે નહીં બને. તો ત્રીજા દિવસે પછી રાજા વિચાર આવ્યો કે કદાચ હું આટલા બધાને લઈને જાઉં છું ને, એટલે મે બી he doesn't want to give me દર્શન. એટલે હું થોડાક મારા આગળ પડતા જે સેનાપતિ હોય એને જ લઈને જાઉં. એટલે પ્રસન્નજીત રાજાને ખાલી એના 2-4 સેનાપતિને લઈને આવ્યા. ત્યારે ફરી દ્વારપાળે અંદર સંદેશો મોકલાયો અને ભગવાન બુદ્ધે કીધું કે આ વસ્તુ નહીં બને, આજે દર્શન તમને નહીં મળે. એટલે પ્રસન્નજીત રાજા નારાજ થઈ ગયા, વિચારમાં પડી ગયા કે વાય. અને પછી ભગવાન બુદ્ધે
એમને કીધું, એમને સંદેશો મોકલાયો કે તમે રાજા તરીકે આવ્યા છો, પણ જ્યારે આ રાજોપચારનો ત્યાગ કરીને એક મુમુક્ષુ થઈને આવશો, મારા દર્શન માટે આવશો, તો હું તમને દર્શન આપીશ. તો ફોલોઈંગ ડે પ્રસન્નજીત રાજા પોતાનો સર્વે રાજોપચાર ત્યાગ કરીને એક સિમ્પલ કપડામાં મુમુક્ષુ થઈને ભગવાન બુદ્ધના દર્શન કરવા આવ્યા. તો આ વખત દ્વારપાળની જરૂર ના પડી. ભગવાન બુદ્ધે સામેથી એને દર્શન આપ્યા. આવી મુમુક્ષુતા લઈને જો આપણે આવીશું તો પછી ભગવાન નજીક જ છે. આપણા સત્સંગમાં પણ દાખલો છે ને કે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, રાઈટ, એમને પણ ગુણદાન સ્વામીનો ખૂબ સત્સંગ, અને એમને ગુણદાન સ્વામીને કીધું કે સ્વામી અમારે તમારી જોડે સત્સંગ કરવા આવું છે. તો સ્વામીએ કીધું કે જેવી તમારી ઈચ્છા, પણ એક શરત, આ આચાર્ય તરીકે, આચાર્ય એટલે રાજા કહેવાય, એ રાજા તરીકે તમે આવો તો અમારી મર્યાદા રહે. એક મુમુક્ષુ થઈને આવો, સાદા મુમુક્ષુ થઈને, હરિભક્ત થઈને આવો, તો અમે તમને સત્સંગ કરાવીશું. અને આપણા સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે કે રઘુવીરજી મહારાજ જેને સંતો ભક્તો પ્રત્યે એટલું માન, જો નીચે ભગવું કપડું પડેલું જોવે અને એમનો ભૂલે ચૂકે પગ અડકી જાય તો ધૂળમાં દંડવટ કરે. આવા નિર્માણી, આવા મોટા પદે આવું નિર્માણી પણ, નાના પદે તો નિર્માણી પણ, that doesn't mean a whole lot. જ્યારે મોટા થઈને નિર્માણી રહીએ ને, એટલે સ્વામીજીને આપણે ઘણી વાર જોઈએ ગયા ગુરુ પૂર્ણિમામાં, whenever I think we were talking about it a couple of days ago, whenever we see him, he's always like this. સત્સંગ સભામાં આવે તો આમ કરે, હાથ જોડે. જેને ભગવાનનો સાક્ષાત્કાર છે, આટલો બધો પાવર છે, ભગવાનની મૂર્તિનો પાવર છે, તોય બધાને કે ભાઈ અને કેવું નાનો હરિભગત છું. એટલે જો આપણે અવરું નિર્માણી, આવું દાસત્વપણું જાળવીને આવીશું ને, તો જેમ વિઠ્ઠલ કાકાને 2-3 વીક પહેલા મહારાજે દર્શન દીધા હતા, મને આશા છે કે ભગવાન આપણાને પણ એવા દર્શન જરૂર આપશે. આવા મોટા એક્ઝામ્પલ્સ આપણને કેટલું બધું કરી જાય છે, રાઈટ. આપણે આપણી બીજી બધી જગ્યાએ નિર્માણીપણું જાળવીએ છીએ. નોટ ધેટ ઇટ્સ રોંગ, ઓકે, નિર્માણીપણું બીજે જાળવવાનું એ ખોટું નથી. જાળવવાનું જ્યાં અનુકૂળ પડે, જ્યાં કરવું પડે ત્યાં એવું કરવું પડે. પણ એવું ને એવું આ સત્સંગમાં કરીએ તો એનું ફળ કંઈક ઓર મળે. પણ બીજે બધે તો ક્યાં આપણે નિર્માણીપણું જાળવીએ છીએ? જોબ પર હોઈએ તો આપણા બોસ હતા, યસ સર, કેન આઈ ડુ ધીસ સર, રાઈટ. અને ઘણીવાર એની સેક્રેટરી હતા, મારે તો કરવું પડે છે, તમારે ખબર નહીં, પણ એને સેક્રેટરી કરતા મારો પગાર વધે, હું ભણેલો વધે, રાઈટ. પણ એની આગળ કે મેમ કેન યુ પ્લીઝ સબમિટ ધીસ, કેન યુ ડુ ધીસ, કેન આઈ ગેટ ધીસ પેચેક, એની આગળ આપણે ભેગા કરવા પડે. અને સ્ટોર ઉપર જઈએ, સ્ટોર ઉપર જેના સ્ટોર હોય કે યસ થેન્ક યુ, વેલકમ, સોરી ને થેન્ક યુ, કમ અગેન, એવું બધું. અમેરિકામાં તો થેન્ક યુ, સોરી સિવાય બીજું કામ જ ના ચાલે. ત્યાં બધે આપણે નિર્માણી પણ. ઘરે છોકરા હોય, રાઈટ, મારે પર્સનલી એક્સપિરિયન્સ નથી કર્યું, પણ ઘરે બધું સાંભળવા મળે. ઘરે છોકરા હોય તો છોકરા બગાડે, રાઈટ, ઉલટી કરે, ઝાડા પેશાબ બધું કરે, અને આપણે બધું એકદમ સાફ કરી લઈએ. અહીંયા કે ઇન્ડિયામાં જેમ રામુ કાકાને હોય છે, એ અહીંયા નથી હોતા, એટલે આપણે બધું સાફ કરી લઈએ. છોકરો કે ભાઈ ઘોડો વળી જાય, ઘોડો કરીને આપણા પર રાજાધીરાજ તરીકે એને ચાલવાનું મન થાય. We do that. સત્સંગમાં આવીએ તો એવું કોઈ બગાડ્યું હોય તો ઉડતી 4 વાગે આ જોન પેલો બગાડી ગયો, પણ ત્યાં એવું નથી થતું. અને again I have not experienced, પણ હોમ મિનિસ્ટરને આપણે કહીએ કે આજે થોડા ગોટા ભજીયા કરી દેજો, કે ગોટા મળે નહીં, ખીચડી ખાઈ લો. એટલે આના પરથી મને વાત યાદ આવી કે એક કાકાનો સ્વભાવ છે બહુ તીખો. તે જઈ જાય તે ભરાડા પાડ જ કરે, અને બધા તતરાય જ કરે કે તમને કંઈ સમજ નહીં પડતી, નામ છે ને તેમ છે ને ઠીકનું છે. પછી એક વખત કોઈને થોડોક કરે ઝૂકજો, હાર્દિક જેવો કોઈ હશે કરે જશે, એને કરે ઝૂકજો. એટલે કાકા
તમે હું ખાલી બધા તતરાય કરો છો, અહીંયા બહાર તો સિંહ જેવી ગર્જના કરો છો, ઘેર તો ઉંદેડું થઈ જાવ છો. ત્યાં કહેવાય ઘરે હું ઉંદેડું નહીં સિંહ છું, ત્યાં અંબા માતા સવાર થઈ જશે. એટલે કહેવાનું આવ્યો મારા વધારા ના આવે. આ બધી જગ્યાએ છે ને આપણે એક સેવક તરીકે નિર્માણી થઈને આપણે એમની સેવા કરીએ છીએ. છોકરાની ઘેર વાઇફ જે પણ હોય, સ્ટોર ઉપર, જોબ ઉપર, બીજે બધે માર્કેટ. તમે વિચારો કે કઈ એવી જગ્યા છે સત્સંગ સિવાય જ્યાં તમે નીચે ના નમ્યા હોય. There are very few. I thought of it. એટલે પછી that's the only reason. પણ તમે પોતાની જાતે બધાનો સિચ્યુએશન અલગ હોય એટલે everyone should think in their head કે કઈ એવી જગ્યા છે કે જ્યાં આપણે નીચે ના નમ્યા હોય. પણ ત્યાં કેમ નમાય છે? ત્યાં છે ને જે રિઝલ્ટ્સ, જે કોન્સિક્વન્સીસ હોય ને એ તરત આવે છે. નંબર 1. બીજું, ત્યાં પોતાપણું બનાવી ગયું છે. જોબ પર જો આપણે નીચે ના નમીએ તો ચેક આવતો બંધ થઈ જાય, બરાબર? ફાયર કરી નાખે. ઘરે એવા આવીએ ધોલા મોડા જેવા, એટલે પછી ઘેર આવી પડે, બરાબર? બે છોકરા પછી પછી ના કોચના પર્સ મળે, ના અર્જના શૂઝ મળે, એટલે પછી બધે રામાયણ ઉભી થઈ જાય. કાં તો પોતાપણું, છોકરા હોય પોતાપણું, ભાઈ મારા છોકરાએ બગાડ્યું અને છોકરું મારું છે, આઈ વિલ ક્લીન ઇટ અપ. અને આ ભાવ અહીંયા સત્સંગમાં નથી હોતો. મેં પહેલા કીધું એમ, સત્સંગમાં કોઈ બગાડી જાય તો કે પેલા બગાડી, પેલો સાફ કરશે, કાં તો કોઈ બીજો છે ને કરશે. આ સત્સંગમાં તો આપણે તો આવીએ જ છે ને, અહીંયા જે કાર્ય કરતા છે એ કરશે. નો, વી ઓલ કમ ટુ સત્સંગ. The સત્સંગ હોલ is for us, for each and every one of us. But we don't recognize that. અહીંયા છે consequences નહીં, અહીંયા રિઝલ્ટ કદાચ તાત્કાલિક નહીં મળતું હોય, ઘણાને મળતું હશે, but most of the time it takes a little long for us to get that result. અહીંયા તો I agree કે અહીંયા પૈસા કોઈને ચેક આપવામાં આવતો છે નહીં. આપવામાં આવતો નહીં, મારું નામ લખજો. But it's not happening, it has never happened. This is voluntary based, right? એટલે આપણે એનો ફાયદો ઉઠાવીએ. We take that for granted, but we shouldn't take that for granted, because this is not something ordinary, right? અને અહીંયા જો પોતાપણું આપણને મનાશે કે આ સત્સંગ હોલ મારો છે. એક નાનો હતો ત્યારે મેં 2 જગ્યાએ વાંચ્યું હતું. આઈ થિંક મોટા ભાગે જે સ્વાધ્યાયી પરિવાર હશે ને એમના ઘરમાં આ લખ્યું હશે કે ઘર મારું મંદિર છે ને મંદિર મારું ઘર છે. એટલે એ બે તમે મિક્સ કરો તો પછી તમારું વર્તન જેવું ઘરે હોય ને એવું મંદિરે હોય. મિનિંગ પોતાપણું. જે ખરાબ વર્તન હોય તો પછી ઘેર જ રાખવું પડે. એટલે જો આવી રીતે આપણી સમજણ કેળવીશું તો કહે છે ને કે ઉપરવાલા દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે. આ લોકમાં ને પરલોકમાં પછી સુખ્યા ને સુખ્યા. પણ આ મેળવવા માટે એક સિમ્પલ, જેમ પ્રસન્નજીત રાજા, જેમ રઘુવીરજી મહારાજ એક સિમ્પલ મુમુક્ષુ થઈને સાદા કપડે પોતાનો અહમ, પોતાના માન ભયને બહાર મૂકીને સત્સંગ કરવા માટે ગયા હતા. એવું કરીશું તો આવું થશે. નહીં તો આ માન લઈને કરીશું ને તો ઇટ્સ નોટ પોસિબલ. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે ને કે મોહન વર્ણે સાંભળવેની હરી વિજાની રીતડી, મોહન વર્ણે માન સંગાથે વેરજો, માન સંગાથે વેરજો. નીચી ટેલ મળે તો ભાગ્ય મોટા માનજો, દાસી થઈને રહેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો માન મોટા ભાગ્યજો. દાસી થઈને રહેજે દીન દયાળની. ભગવાનની તો દાસી થવાનું છે, ભગવાનના સંતો ભક્તોના પણ. અને નીચી ટેલ, ખૂણામાં કચરો પડ્યો એ સાફ કરવા મળે, સંડાસ બાથરૂમ સાફ કરવા મળે,
સભામાં આગળ પાછળ ગમે ત્યાં બેસવા મળે, આ સત્સંગમાં આવવા મળે ને તોય આપણે એવું માનવું કે મારા બહુ મોટા ભાગ્ય છે. હળવે પુણ્ય હોય નહીં, હરિભજાનો યોગ, એવું સંતો કહી દીધું છે. એટલે these are the reasons why I think નિયમ હોય, જીવબા લાડુબા જેવા નિયમ હોય, નિશ્ચય કે નિત્યાનંદ સ્વામી જેવો સર્વ પરિજ્ઞાનો નિશ્ચય, સુરા ખાચરનો કેવો નિશ્ચય, હું ને મારો ઠાકર, જગત બધું કાનું, ઠાકર બેઠા પારને ને હું દોરી તાણું. અને પક્ષ તો કે જીનાભાઈ જેવો, કમલસિંહ વાજાનો, જેને પોતે રાજા નગર શેઠ કહેવાય, રાજા કહેવાય, પણ એમને ખાટલો ઉઠાડીને કમલસિંહ વાજાને પોતાના ઘરે પોતાના હાથે સેવા કરી હતી અને પોતાના બેન જોડે એમને અબોલા લઈ લીધા હતા. તો આવો નિયમ નિશ્ચય પક્ષ હોય તે છતાં પણ જો આપણે ધ્યાન ન રાખીએ અને આ માનભાઈ જોડે સંબંધ જોડીએ અને આ કેપિટલ આઈ એને જો આડો ના પાડીએ ને તો આ કથા, આપણું અંતઃકરણ જે કઠન છે ને કઠન જ રહેશે, કંઈ નરમ નહીં થાય. પણ આવો અહંકાર એકવાર વગાડીશું તો મને ખાતરી છે કે ભગવાન આપણા પર રાજી થશે અને જેવું એમનું સુખ છે એવું આપણને આપશે. એ વાત એ સાચી કે જ્યાં માન રાખવું પડે ત્યાં રાખવાનું. અને એ તો શ્રીજી મહારાજે એમની મેં તો એ કીધું છે પંચણાના 5માં કે ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે તો ત્યાં તીખા બાણ જેવા વચન મારવા, ત્યાં પછી ગરીબના નીચે ઊભા ના રહેજો. રજનીકાંત કે એ માઇન્ડેડ એવું કહી દઉં હોય, ત્યાં પછી તમારે જે કરવું હોય ત્યાં છૂટકી ભગવાને આપણાને કીધું, પણ ત્યાં આપણે ગરીબ ના થઈ જઈએ છીએ. એટલે આ અહંકાર એક પહેલું જેનાથી આપણું આ અંતઃકરણ કઠણ રહી જાય છે. જો અહંકાર આગળી જાય ને તો 70-80% ખારો બધો જતો રહે અને ફરવાનું ફળ ચાલુ થઈ જાય. બીજું શું હતું? કોની યાદ નથી લાગતું? વાંધો નહીં, મને યાદ છે. બીજું હતું દુર્ભાવ. તો દુર્ભાવ કોના પ્રત્યે? સત્સંગી પ્રત્યે, સમાજ પ્રત્યે, ભક્તો પ્રત્યે, રાઈટ? આ સત્સંગ પ્રત્યે, મીનિંગ સત્સંગમાં જે એક્ટિવિટીઝ થતી હોય એના પ્રત્યે, આ જગ્યા પ્રત્યે, આ હોલ પ્રત્યે, આ બધી જુદી જુદી જાતના દુર્ભાવ જે હોય, રાઈટ? એક ભગતને બીજા ભગત પ્રત્યે દુર્ભાવ આવે તો કે શાની રીતે આવે? તો કોઈકને ભક્તિ રીતે કે ભાઈ આ ભગત મારા કરતાં વધારે સારો છે, આખો દિવસ માળા લઈને બેસે છે, પ્રદક્ષિણા કરે, ભક્તિ કરે, આમ કરે છે, તેમ કરે છે, એને કંઈ કામ ધંધો નથી, આ ભાઈ એ કરે તો કરવા દે. આપણાથી ના થતું હોય ને તો આપણે સામેવાળાને, તોય આપણાને સામેવાળો કરતો હોય તો આપણાને નડે. દુર્ભાવ. કોઈ વધારે આપણા કરતાં દાન આપતું હોય, આ હોલ બંધાયો એમાં ઘણા બધા હરિભક્તોએ અનેક પ્રકારના દાન આપ્યા છે. કોઈનું સેવાનું દાન હોય, કોઈને ધનનું દાન હોય, તન મન ધનથી જેને સેવા કરી હોય એ પ્રમાણે આપણાથી થતું ના હોય તો આપણાને એનો અભાવ આવે. We look down upon them, or we think that he thinks too much of himself, right? અને આ બધાને એક સિમ્પલર ટર્મમાં જો કરવું હોય તો કારેણીના 6ઠ્ઠા વચનામૃત પ્રમાણે મત્સર મહારાજે કીધું ને, we talked about it in kids sabha not too long ago, right? શ્રીજી મહારાજને કોઈકે ભારે વસ્ત્રો આપ્યા અને મહારાજે લઈને એ વસ્ત્રો દીનાનાથ ભટ્ટને આપી દીધા. એમાં સભામાં નામ તો એમને બચાવવું તો નથી, પણ કોઈ બેઠો હશે કે જેને મનમાં થયું હશે કે મહારાજ કહ્યું તો મહારાજ જોને ભારે વસ્ત્રો આપે છે, કોઈને ગમે તેમાં દઈ દે છે. That third party has nothing to do with any of this, but he feels bad. આપણાથી ના થતું હોય તો આપણને કોઈ કરવાનું કહેતું નથી, પણ જે કરે છે એને કરવા સપોર્ટ ના થતો હોય તોય ના કરશે. પણ આવો દુર્ભાવ ઘણી વખત મોટા સંતો પ્રત્યે દુર્ભાવ આવી જાય છે. અને ગુણાત્રાન સ્વામી વખતની વાત છે. ગુણાત્રાન સ્વામી
સવાર પડે ને જેવા પરોળ in the morning, the minute he wakes up, whoever's around him, he would gather them. They have not even done brush or anything. They haven't showered. They haven't done any puja, nothing. He would just gather everybody. He's like, all right, come, let's start doing some katha. Imagine how boring that would be, right? And he would, Gunadhan Swami would, and Gunadhan Swami's katha is not, easy katha to swallow, to digest. And he would just start bombarding them. તો બધા નાના નાના સંતો હોય એ નાના નાના સંતોને અભાવ અવગુણ આવી જાય કે આ સ્વામીને કે ખબર નથી પડતી. પ્રભાતે તો મહારાજે કીધું કે નહીં ધોઈને પરવારી પૂજા કરીને શિક્ષાપત્રી મહારાજે લખ્યું ને પછી જ બીજા અન્ય કાર્યો કરવા. એટલે આવું બધું આપણે મોટા સંતોને બતાવીએ કે જો આ શિક્ષાપત્રી બહુ લખી. આવી મૂર્ખામની આપણે કરીએ. એટલે એ કે ગુણાચાર્ય સ્વામી કંઈ ખબર નથી પડતી પણ એમને એમનામાં જ્ઞાન બહુ છે ને અને એમને કથા કરવાનો શોખ છે એટલે એમનું માન સંપોષવા માટે આપણાને કથા કરે છે. This is what the younger સંતોષ would think. આવો અભાવ સંતો પ્રત્યે આવી જાય. આપણે સત્સંગમાં પણ કંઈક આવું થતું હોય છે. એટલે બહુ બહુ વિચારવા જેવું છે. ઘણી વખત છે ને આપણે કથા સાંભળીએ છીએ ખરા ત્યારે બધાય કથા સાંભળવા બેઠા છે. ઘરે કથા સાંભળતા હોઈશું. દર વીકે કથા સાંભળીએ છીએ. કેટલા વર્ષોથી કથા સાંભળીએ છીએ. કથા સમજીએ છીએ પણ ખરા. ઘણા ઘણા શાસ્ત્રો આપણાને મોઢે રહી ગયા છે. ઘણા ઘણા વાક્યો આપણાને મોઢે રહી ગયા છે. સાંભળીએ છીએ, સમજીએ છીએ. તો હવે રહ્યું શું? શ્રવણ, મનન, નિધિધ્યાસ. નિધિધ્યાસ હું તો કહું કરીએ છીએ. પછી નિધિધ્યાસ ઇઝ ઓલ્સો સાક્ષાત્કાર, મીનિંગ એપ્લિકેશન. હું તો કહું સાક્ષાત્કાર કરીએ છીએ. એપ્લિકેશન આપણે કરીએ છીએ પણ કોઈ બીજા ઉપર એપ્લિકેશન કરીએ છીએ. પોતા માટે અપ્લાય નથી કરતા પોતાને. સભામાં કોઈ કામીન વાત આવી તો કે પેલો જો, ક્રોધીન વાત આવી તો કે આ, લોભીન વાત આવી તો કે આ. એટલે we apply it. We listen, we understand, and we apply, but not just to ourselves. એટલે આ બધા છે ને અવગુણ આપણે જોયા કરીએ. બીજાના અવગુણ જોઈએ ત્યારે જ આ એપ્લિકેશન બીજા ઉપર જાય ને. તમને ખબર ક્યારે પડે કે કોઈ સામેવાળો કામી છે, ક્રોધી છે, લોભી છે? તમે એનામાં એ અવગુણ ગમે ત્યારે પડ્યો દેખ્યો ત્યારે ખબર પડે ને. એમને તો કેવી રીતે ખબર પડે? કાં તો whether he has it or not is not the question. He may have that, but who are we to judge? અને આના લીધે સત્સંગમાં પછી ગ્રંથિ બંધાઈ જાય. આપણે we just ગીત સભામાં કાલે જ કાર્યાણીનું નવું વચનામૃત we talk about, right? કે ભગવાનનો મહાત્મ્ય સમજીને જો આપણે આ હરિભક્તોના સામે જોઈએ ને તો આવી ગ્રંથિઓ ના બંધાય, તો એમનો અભાવ આપણને ના દેખાય. પણ we don't do that. We do quite opposite. આપણી દ્રષ્ટિએ જોવા જઈશું તો it's never going to be, આપણા દિવ્ય દ્રષ્ટિ બહુ આવવાની જ નથી. There's a whole વચનામૃત on that કે આપણે મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો દિવ્ય કેવી રીતે થવાય ને એવું બધું છે. બધું અવળું સવળું મને બહુ સમજણ નથી પડતી. પણ મોટા સંતો એવું કહે છે કે ભગવાનની દ્રષ્ટિએ આ બધા જુઓ. ભગવાનની દ્રષ્ટિએ આપણે જોઈએ, ભગવાન કે મારા માટે બધા સરખા. Why is that? એ આપણે કોઈ દિવસ વિચાર? સ્વામીજી કે અમારે ઉચ્ચ નીચનો ભેદ નથી. Why is that? Because he sees one thing and one thing only. He sees Bhagwan in us. If we start creating that drashti towards our Haribhaktas, towards everyone that you meet, bahar means satsang ni bahar je karvo hai, that's at your own will, એ બધું વ્યવહારમાં આવી જાય. એટલે સત્સંગમાં આવીએ છીએ, this is what we come for. I think that's the eyesight that we should create for ourselves. But a lot of times that's not what's happening. અને આના લીધે કોઈ બીજા હરિભગત પ્રત્યે દુર્ભાવ આવી જાય. અને દુર્ભાવ આવે તો પછી સત્સંગ જો થવો જોઈએ એવો થાય નહીં. તો સ્વામીજીએ વારંવાર કહેવું પડે છે કે હળી મળીને સત્સંગ કરો. કાકા હતા, એ કાકા છે રોજ સત્સંગ, રોજ કથા કરે, કથા કરવા જાય, કથા સાંભળવા જાય, પોતે ના કથા કરે.
પણ આમ જોવા જઈએ તો એક્ઝામ્પલ પછી ખબર પડશે કે કાકાની કથા પોતે જ કરતા હોય છે. પણ રોજ કથા સાંભળવા જાય અને રોજ કથા પતે એટલે જે સંત કથા કરતા હોય એની આગળ કે વાહ સ્વામી તમે આજે તો કમાલ કરી દીધો, સુપર કથા કરી, આવી નવી કથા કરતો, મજા આવી ગઈ આમ તેમ. અને સ્વામિનારાયણ એવી હવા ભરે ને એટલે પછી કાકાએ કીધું, પછી એક સંત એવા હતા કે ભાઈ આ કાકાને છે ને થોડુંક વધારે પડતું છે, જેને તેને દફના કરે છે, પોતાની જાતને બહુ મહાન સમજે છે, પોતે એવું સમજે છે કે મારી સમજણ મોટી, એટલે કે એને કંઈક કહેવું પડશે. તો ફરી વારની જ્યારે કથા આવી ત્યારે સ્વામીએ આવી રીતે અભાવો ગુણને પોતે દોષીલા ને બીજા ગુણકારી એવું સમજવું, આવી બધી મોટી મોટી વાતો સ્વામીજીએ કરી અને કીધું કે બધામાં ગુણ પરઠવો અને કોઈના અવગુણ ના જોવા, બધા ભગવાનના ભક્તો છે ને ભગવાન રહેલા છે ને, એવી મોટી મોટી વાતો કરીને પછી સભા પછી કાકા આવ્યા સ્વામી આજે ખરેખર તમે તો છોતરા ઉખેડ નાખે, આવી નવી જ વાતો કરીએ ને તો જ આ મારા સમજે અમે બેઠેલા. એટલે પેલા કાકા કે પેલા સ્વામી કે આ તો બેક ફાયર થયું, કથા કરી મેં કાકા માટે અને એ કીધું કે આ હવે મારા તો જ સમજે. એટલે સ્વામી કે હવે કંઈક બીજો ઉપાય કરવો પડશે. એટલે સ્વામીએ શું કીધું કે આવતીકાલે બીજા બધાને ફોન કરી દો, ભાઈ તમે કોઈ કથામાં આવતા નહીં, ખાલી હું ને પેલા કાકા. એટલે પછી પેલો કાકો કઈ જાય પછી, એટલે એને પછી ફરી વાર સ્વામીએ તો ચાલુ કર્યું કે આપણે હવા છે ને આપણામાં દોષ જોવો અને આપણામાં ગુણ જોવા, બીજામાં ગુણ જોવા, એ બધી કથા ફરી ચાલુ કરી દીધી સ્વામીએ. અને કથા પછી હવે સ્વામી કે હવે કાકા ક્યાં જશે, આયા કાકા. અને સ્વામી કે શું કાકા કેવી કથા લાગી તમને? કે સ્વામી ખરેખર આજે તો કાલ કરતા વધારે તમે શિક્ષક ઉપર શિક્ષક જ માનતા આવ્યા, હવે તો મેં કથા સાંભળી જ નથી. પણ પ્રોબ્લેમ એ હતો કે તમે જેના માટે કથા કરતા હતા એ સારા કથા માનતા હતા. એટલે again we don't apply it to ourselves. એટલે પછી હવે આવું થાય તો સ્વામી શું કરે છે, ભગવાન બચો, ભગવાન સારું કરે, ભગવાન પ્રાર્થના કરીશ એવું કરે ને. એટલે આવી જો આપણે ગુણગ્રાહી બુદ્ધિ ના કરીએ ને અને બીજા પ્રત્યે અભાવ એટલે આપણને બીજા પ્રત્યે ઊભો થાય. અને ઘણી વાર વિચારજો, જો આ કથામાં કે ગમે ત્યારે કથા સાંભળતા હોઈએ અને આપણા મનમાં એવો સંકલ્પ થાય કે આ છે ને આ કથાકાર મારા પર વાત કરતો લાગે છે, હાઉ ડેર હી, મારા પર કેમ વાત કરે છે, તેવું જ માનો ભાઈ તમારા ઉપર જ કરે છે. આપણા મનમાં એ અવગુણ હોય તો જ આપણને ગિલ્ટી કોન્શિયસ ફીલ થાય ને, નહીંતર ગિલ્ટી કોન્શિયસ ફીલ થાય જ નહીં. અને એના પર ધ્યાન રાખીને જે પણ અવગુણ હોય જેનામાં એ ધ્યાન રાખીને આપણે we have, that's what we are here to improve. એ ગુણો આપણે કેળવવા માટે તો આ સત્સંગમાં આવીએ છીએ. One of the main benefits, as I mentioned ahead of time, right? એટલે this was the other reason. First was ahankar, this was durbha, why katha is not working. The third one is purvagra. Purvagra meaning something that's premeditated in our minds. Premeditated in our minds. No one else has placed it there. You yourself has created this vision. These things are good. You're considered creative, and with a novel's name like they made millions out of this. But that creativity, if it's not going towards a better use, and if it's coming between you and Bhagwan in terms of spirituality, it's not doing you any good. તો કેવું પ્રીમેડિટેશન, કેવો પૂર્વાગ્રહ? તો કે ભાઈ કથા તો કે આવી રીતે થવી જોઈએ, બધાએ આમ ટટ્ટાર જ બેસવું જોઈએ, બધાએ માળા લઈને જ બેસવું જોઈએ, બધાએ આંખો મીચીને જ બેસવું જોઈએ. કથા તો કે આ વ્યક્તિએ જ કરવી જોઈએ, આ કરે તો ના ચાલે, આટલું જ ઉંમર હોવી જોઈએ, મારે આગળ જ સભામાં બેસવાનું, મારે પાછળ બેસવું ના ચાલે, મારે ખુરશી જોઈએ, મારે ટેકો જોઈએ ને, મારે આવી રીતે મારા 4 માઇક જોઈએ. These are all premeditated thoughts in our mind. આ બધું લઈને આપણે સત્સંગમાં આવીએ છીએ. And this is why અમુક વાર સત્સંગનું જે સુખ હોય ને એ સુખ આપણાને નથી આવતું.
વી ડોન્ટ થિંક કે આ સભા આ કથામાં સત્સંગમાં આપણે આવીએ છીએ તો આપણા પોતાના ઈગોને સેટિસ્ફાઈ કરવા આવીએ છીએ. ઇઝ ધીસ વાય વી કમ હિયર ઓર વી કમ હિયર ટુ ડુ ધ ગ્રેટર ગુડ, કે સત્સંગની સેવા કરીએ. ઘણીવાર આપણે શું કરીએ કે વી હેવ અધર્સ ડુ આર સેવા. એક વખત એક દ્રષ્ટાંત યાદ આવ્યો. એક ભગત હતા, તે ગયા અને સ્વામી દૂર ઊભા હશે અને કીધું કે સ્વામી અહીંયા આવો જરા. કે ગુરુદેવ ગુરુદેવ અહીંયા આવો ને. એટલે પછી પેલા સ્વામી કે ભાઈ મોડે અહીંયા બીજા જોડે વાત કરું છું, તમે 2 મિનિટ ઉભા. કે ના ના જલ્દી જલ્દી આવો. એટલે પેલા સંતને લાગ્યું કે ભાઈ કંઈક પ્રોબ્લેમ હશે. તો પેલા સંત દોડતા દોડતા આવ્યા. કે બોલો શું કહો છો? કે દંડવત કરવા હતા કે મારું મોડું થાય છે. આપણે સેવા કરવી છે, આપણે પેલાને નમવું છે ને ગુરુદેવ અને કહીએ છીએ ગુરુદેવ દોડતા દોડતા અહીંયા બોલાવે. ઘણી વાર આપણે એવું થાય સત્સંગ કરવા આપણે અહીંયા આવીએ છીએ, આપણા ઘરેથી કોઈ ખ્યાચી તો નથી લાવતો ને, કદાચ કોઈને ખ્યાચી લાવતા હશે, પણ વી કમ હિયર એટ વિલ વોલન્ટિયરલી. અને આપણે પછી એવું કહીએ કે ભાઈ મારા માટે આમ કરો, મારા ના થતું હોય તો બરાબર છે, that's a different story. But just imagine the change in the atmosphere. જો આપણે ભગવાનને ભગવાનના સંતોની જે રુચિ હોય એ પ્રમાણે આપણે વર્તીએ અને આપણી આ પ્રી મેડિટેશન, આપણો જે આ પૂર્વાગ્રહ બધો કરેલો છે એને મૂકી દઈએ તો આ એન્વાયરમેન્ટ કેટલું બધું ચેન્જ થઈ જાય. ખાલી તમે વિચાર કરો, એકબીજા પ્રત્યે ના દુર્ભાવ રહે ના અહંકાર રહે. અને પછી આ આપણી જમીન તો આ એકદમ શું કહેવાય છે, પોચી જમીન હોય ને, શું કહેવાય, ફળદ્રુપ થઈ જાય. પણ આપણાને ત્યાંય અહમ આવી જાય પાછું કે ભાઈ મેં તો બહુ કથા સાંભળી લીધી છે. અમુક જે વડીલો હોય એમને થઈ જાય કે ભાઈ મેં બહુ કથા સાંભળી લીધી છે, આ 20 વર્ષનો છોકરો મને શું કહેવાનો છે. બરાબર છે, nothing personal, but ઘણી વખત આવું થઈ જાય. એવું કહેવાય છે કે the day you start being a student, your progression will halt. And I feel that statement is very factual, very true. પણ ઘણી વાર શું થાય કે ભાઈ બધા શાસ્ત્રો સાંભળી લીધા છે, બહુ મોટા મોટા સંતોને સેવી લીધા, મોટી મોટી કથા સાંભળી લીધી છે, એટલે મારે હવે કંઈ કરવાનું રહ્યું નથી. એવું હોય સચિન તેંડુલકર, we all know who he is, right? The greatest batsman does not know who that is, but he was actually, because he just retired 2 weeks ago. He was the greatest batsman to ever play the game of cricket in the nation, in the world actually. And this is not just India's feelings; this is all over international. And he said on the day of his retirement, in his speech, till today, my coach, his personal coach, who has taught him the game of cricket since the age of 11, has never told him, well played. This guy has the most runs, the most centuries. Everyone wishes that they were Sachin Tendulkar. Brian Lara, who is another great batsman, he wishes that his son becomes Sachin Tendulkar and not like him. This great batsman says, my coach till date has not told me well played. So I'm requesting him on the day of my retirement to at least tell him, for him to tell me that well played, so at least I feel happy. He's like, that was my driving point, because he never told me I'm good. Right? પણ આપણે આપણી જાતે જ માની લઈએ કે મેં કરી લીધું, આઈ એમ ધ ગ્રેટેસ્ટ. એટલે પછી there is no, પછી આપણો ડ્રાઇવિંગ ફોર્સ રહ્યો જ નહીં ને. There was a poet, a very well-known poet. He started out very small, and he used to write poems, and every time he wrote a poem, he used to show it to his father. He took it to his father, and his father would brush it off and like, this is nothing. You can do better than that. And but his poems will be well recognized in his community, and then in the city, and then in the nation, and then he became internationally famous.
The poem that made him internationally famous, he took that to his father. He said, Dad, can you please read over this and tell me what you think? And the dad tore it up. He's like, this is a piece of crap. Garbage. He tore it, and then this made him really angry. This really made him angry. He said, my dad does not care. His dad was also a poet. Gujarati English mixed but his dad was also a poet. And so he thought that my dad is jealous of me, that I'm writing such good poems, so my dad is jealous of me, and that's why he tore my poem up, and he does not want me to succeed. So he's like, you know what, I'm gonna just kill him. So every day his parents used to go to a church in the morning. So this guy one day gets on the tree and the route, which was on the route to church, and he was gonna just drop a rock on his dad's head. It's a pretty gruesome story, but this is what I've heard. And on the way, he sees his parents coming, and the mom asks the father, he's like, why have you never appreciated your son's work? And that's when the poet said, the father said, if I would have appreciated his work from day one, he would not be where he is today. He is now world-renowned. Had I told him, oh, beta, you're good, don't worry, you don't need to worry about anything, this is the best poem you've ever written, and he would have stopped there. But, this is what we need to do. We need to recognize that we are here to learn. આપણે અહીંયા સ્ટુડન્ટ થઈને આવીએ છીએ. ઘણી વખત આપણે પ્રોફેસર બની જઈએ છીએ. અને કથા શું થાય, એક બીજો એક્ઝામ્પલ, દાદા હતા. He would again come to Katha every day. Every week, જ્યારે કથા હોય તો કથામાં આવીને બેસી જાય. અને રોજ રાતે સંધ્યા આરતી, નિયમ, ચેષ્ટા બધું કરે ને પછી કથા કરે. તો પછી છેલ્લા 2-3 દિવસથી એમનો ગ્રેન્ડસન કથામાં આવવા મળ્યો. એટલે પછી પેલા દાદા કહે છે કે આરતીને એ ચેષ્ટા થઈ જાય ને એટલે પેલા દાદા એના ગ્રેન્ડસને ધક્કો મારવા ચાલુ કરે, ભાઈ તું ઘેર જા, તારે હોમવર્ક છે ને આ છે ને તેમ છે એ બધું કરવા મળે. અને 1-2 વાર પેલો છોકરો કથામાં બેઠો હશે ને એને ઇન્ટરેસ્ટ પડી ગયો કે હા સંતો તો સારી કથા કરે છે, શીખવાનું મળે છે. એટલે પછી they keep on he keeps on wanting to stay for કથા. પછી આ દાદાને લાગ્યું કે જો આ છોકરો મારો અહીંયા બેઠો રહેશે ને તો ભૂલે જો કે આ સંતોના શબ્દો વાગી જશે ને તો કંઈક લોચા પડી જશે. રોજ દાદા સત્સંગમાં આવે છે સત્સંગ કરવા, અને એ છોકરો સત્સંગ એને કરવાનો ગમે છે તો એક છોકરો અહીંયા બેઠો રહેશે તો લોચા પડી જશે. દાદાનો હું વિચાર કોઈ દાદા પણ નથી કહેતો, હું સોરી. પણ એટલે પછી પેલા સંતોએ કીધું કે દાદા તમે રોજ કથા આવે અને છોકરાને કથા ગમે છે તો એને કથા સાંભળવા તો કરવા, એને ઈચ્છા છે તો બેસવા દો. કે સ્વામી તમારે ના સમજ પડે, આ તો બધું અમારા સંસારનું કામકાજ, તમે બધું ત્યાગ લઈને બેઠા છો અને અહીંયા ત્યાગ આશ્રમની મોટી મોટી વાતો કરો, અને જો ભૂલે ચૂકે એકાદ વસ્તુ મારા છોકરા નડી જાય તો પછી એ ભરવાનું છોડી દે ને એનું બધું કેટલું બધું બગડી જાય. કે દાદા તમે આટલા બધા વખતથી કથામાં આવ્યા છે, અમે તમને એવું કંઈ કીધું કે તમારું કશું બગડ્યું? કે દાદા પેલા દાદા કે સ્વામી અમે તો રીઢા થઈ ગયા, અમે ભાર લઈને આવીએ છીએ, અમે જે કોણ અહીંયા જેવા ઊભા થઈએ નહીં ઢોરી બહાર જઈએ, અમને કશું થાય નહીં, ચિંતા ના કરતા. એટલે ઘણી વખત આવું ના થતું હોય આપણાને. ઘણીયાથી ઘણું કહેવામાં આવે છે, ઘણું કરવામાં આવે છે, પણ a lot of times we leave that here. And that's why આજે આપણે વાત કરી અહંકાર, દુર્ભાવ, પૂર્વાગ્રહ. બીજા આગળ અમુક ટોપિક હશે, પણ these are the things that make our અંતઃકરણ, our body very hard. અને એના લીધે આ કથાનું હળ આપણા પર ચાલતું નથી. અને જો આ ત્રણેય વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને if we overcome these hurdles, I think ભગવાને મોટા સંતો રાજી થશે આપણા પર, અને એમની જેવી રુચિ છે અને એમની સેવા છે એ આપણાને આપશે. કંઈક વધારે કહેવાઈ ગયું હોય તો માફ કરજો, પણ this is what I
this is what I thought, and this is what I had to say. Jai Satnarayan. બોલો સહજાનંદ સ્વામી મહારાજ કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ. પરમ ભગવદીય રુચિભાઈએ પહેલી વાર કથા કરી, પણ એવું લાગ્યું નહીં કે પહેલી વાર કરે છે. ઘણું બધું રિસર્ચ કરીને આપણને ઘણી રમૂજની ભાષામાં પણ બહુ સિરિયસ ટોપિક પર વાત કરી, જેની મહારાજે વચનામૃતમાં ઘડી ઘડી વાત કરી છે, મોટા સંતોએ એના કીર્તનમાં ઘડી ઘડી ઉલ્લેખ કર્યો છે કે આપણને આટલા મોટા ભગવાન મળ્યા, આવા સત્પુરુષ મળ્યા, આવા સત્શાસ્ત્રો, આવો સત્સંગ, આવો હરિભક્તોનો જોગ મળ્યો, અને તે છતાંય જો આપણને કોઈ ખામી રહી ગઈ હોય તો એક જ છે કે આપણી સ્વભાવ પ્રકૃતિ. છેલ્લા લગભગ 4-5 અઠવાડિયાથી આ એક જ ટોપિક ચાલુ થઈ ગયો છે, અને કોઇન્સિડન્ટલી શુક્રવારની સભામાં આજ કાર્યાલયના વચનામૃતમાં આયા કરે છે. એટલે આજનો જે ટોપિક હતો એમાં માન, અહંકાર, દુર્ભાગ, પૂર્વાગ્રહ, એ બધું થવાનું કારણ એક જ છે કે પોતાની જે મનમાં માની બેઠેલું હોય કે હું જે કરું છું બરોબર છે અને મને બધું આવડે છે, આની આ તકલીફ છે. એટલે આજે જે વાત થઈ એની પરથી આપણે શું સમજવાનું? આમાં એક વાત આવી આજે કે આપણે જ્યાં સુધી સ્ટુડન્ટ નહીં રહીએ ને ત્યાં સુધી તકલીફ થવાની. જે દિવસ આપણને એમ થઈ ગયું કે હું માસ્ટર થઈ ગયો એ દિવસ તકલીફ થવાની, બરોબર? જ્યાં સુધી આપણે વિદ્યાર્થી થઈને ભણશું ને ત્યાં સુધી આપણને શીખવાનું મળશે. ભગવાન, મોટા સત્પુરુષો ના સત્સંગમાં બધા હરિભક્તોનો આપણને રાજી કરે છે. સ્વામીએ એના કીર્તનમાં લખ્યું, મહારાજે ગયા વખતે આપણે લોયાનું કાર્યાલયનું વચનામૃત હતું ને, આમ જઈએ કથા કરી, વડતાલનું વચનામૃત, એમાં જે 2 કીર્તન આવેલા, એક કીર્તન મારા વાલાજી શું વાલક દિશે રે તેનો સંગ સિદ્ધ તજીએ, અને બીજું કીર્તન કે મારા હરજી શું હેતને દિશે રે તેનો સંગ સિદ્ધ કરીએ, તેને ઘેર સિદ્ધ જઈએ. આ 2 વાત હતી. પહેલું કીર્તન છે આ નરસિંહ મહેતાએ લખેલું. એ કીર્તનને મહારાજે રોજ ગાવાનું કહ્યું, દરેક હરિભક્તોને આજ્ઞા કરી કે આ કીર્તન રોજ ગાઓ. જેનાથી શું કરવું? આ ગાવાથી શું થાય કે ગાતા 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 જેમ વાલ્યો હતો, બરોબર છે, એને નારદજીએ કીધું કે રામ 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 કરવાનું. એને સમજણ નથી, બુદ્ધિ નથી, કાંઈ નહોતું, પણ એ જડ પ્રકૃતિની જેમ લઈને બેસી ગયો વાલ્યો. રામ રામ કરતા 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 રામ 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 મરા 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 થઈ ગયું. જ્યારે કોઈ જઈને નારદજી સાંભળ્યું કે તો રામ રામની જગ્યાએ મરા મરા કરે, પણ રામ નામ કરતા 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 મરા 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 કરતા કરતા એની અંદરની જે ભાવ હતો ને એ બદલાતો ગયો. એ રટન કરતા કરતા એનો ભાવ બદલાતો ગયો, કારણ કે એની જે બુદ્ધિ હતી ને એના થોટ પ્રોસેસ હતો ને આખું એ ભગવાનની અંદર જોડાતું ગયું ધીમે ધીમે. એને કારણે કરી અને વાલ્યામાંથી વાલ્મીકી થઈ ગયા. કહેવાનો મતલબ કે ભગવાને આ કીર્તન ગાવાના કેમ કહ્યા? તો આટલા માટે. પહેલું કીર્તન નરસિંહ મહેતાનું જે છે એ આપણે જાતે શીખવા માટે કે મારામાં આવું છે, મારામાં આવું છે. અને બીજું કીર્તન એટલા માટે ગાવાનું કે ભગવાનના સત્પુરુષને, ભગવાનના ભક્તનો આપણને કાયમ અંતરમાં આવડે. તો જો સ્વામી પહેલા કીર્તનમાં કહ્યું
કે આવી આ બધું કારણ શું છે? તો કે સ્વભાવ પ્રકૃતિ છે કે હું હેત વિના હુંકારો ન લેવો જેનું હૈયે હેતે શું હૈયું ન વિસેરે, આગળ જઈને વાત વિસ્તારે જેની આંખોમાં પ્રેમ ન વિસેરે, ભક્તિ ભાવનો ભેદ ન જાણે ભૂરાયો થઈ ભારે રે. શું કે છે? નામ તણો વિશ્વાસ ના આવે. ભગવાનના સંતો ભક્તોમાં કે નામ તણો વિશ્વાસ ના આવે, ઊંડું તે શોધે. ગમે તેવું હોય ને એમાં ઊંડું હોદ્યા જ કરે. આ નહીં બરાબર, આણે આમ નહીં કરે, આણે આમ ઊંડું તે શોધ્યા કરે. જાનવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈને કૂદકો દે. ગંગા નદીમાં બેઠો હોય, ફર્સ્ટ ક્લાસ જળ વહેતું હોય, એમ ખોબો લઈને પી લેવાનું હોય, તો કે તઈ નહીં, નદીની તટમાં બાજુમાં જઈ અને કે તઈ કૂવો ખોદવા બેસે કે હું જાતે ખોદું ને આમાંથી પાણી પીવું કે આને પીવું. કેમ? તો કે આ ગંદુ છે કે લોકો નહીં એમાં પવિત્ર થાય, બરોબર, પાપ ધોવે, અને એને ખાલી પાણી પીવું હતું કે પાણી ના પીધું અને કૂવે જે બહાર બાજુમાં તટ પર જઈને કે છે કૂવો ખોદવા બેઠો. એટલે કે આવું આપણે ના કરવું. ભગવાન કહે છે કે આપણે સત્સંગની અંદર રહી અને સૌથી પહેલા આપણે પોતાના દોષ જોઈશું, પોતે આપણે ક્યાં ઊભા છીએ એ જોયા કરીશું. ને આજની કથામાં એક સૌથી મુખ્ય અગત્યની વાત કે આપણે હંમેશા વિદ્યાર્થી રહેવું, દરેકમાંથી શીખતા રહેવું, થોડું ઘણું શીખતા રહીશું તો આપણને આ જે સત્સંગનો દિવ્ય જે આનંદ છે એ કાયમ મળતો રહેશે. અને ભગવાનને એવા એકાંતિક સત્પુરુષ એનો જે રાજીપો છે એ આપણી પર વિશેષ ને વિશેષ થતો રહે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની સત્સંગ સભાના આયોજનમાં રેશમાબેન ધર્મેશભાઈ પટેલ શિકાગો એ ભણતા હતા, એમને માસ્ટર ડિગ્રી મળી ગઈ, એના માટે ભગવાનને આજે થાળ કર્યો છે. પરમ ભગવદીય પારુલબેન રાજેન્દ્રભાઈ પટેલ નાંદોલ, પરમ ભગવદીય પારુલબેનની 50મી બર્થડે છે, તે નિમિત્તે આજે ભગવાનને થાળ. પરમ ભગવદીય શ્રી વિનોદભાઈ પટેલ ઉમરેઠ, પરમ ભગવદીય વિનોદભાઈની 60મી બર્થડે છે. વીણાબેન પટેલ ચોખડા, પરમ ભગવદીય કલ્પનાબેન વિષ્ણુભાઈ પટેલ વસો, પરમ ભગવદીય વંદનાબેન જયંતભાઈ રાજપૂત વડોદરા, અને પરમ ભગવદીય છાયાબેન બાલકૃષ્ણભાઈ શાહ નડિયાદ, પરમ ભગવદીય બાલકૃષ્ણભાઈની 69th બર્થડે. તેની નિમિત્તે આજે આપણે આગળની જાહેરાત કરીએ પહેલા એક કીર્તન ગાઈશું, કીર્તન પછી આગળની જાહેરાત. સ્વામી મહારાજ હે અલૌકિક મૂર્તિ આજની હરિ ધર્મ કુમાર જોતા નવે જોડમાં આસમ આદ્ય અવતાર સમર્થ મૂર્તિ સુખ ધરી ધરીના ધરશે કો હે સર્વોપરી શ્રી હરિ સહજાનંદ પ્રભુ હરિ ભર હીરલો
ગજાનંદ સ્વામી મહારાજ બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો દેવ દિવાળીનો સત્સંગ સમયો એમાં વિશેષ ખાસ તો પરમ ભગત વિનોદભાઈ 68th બર્થડે આજની એમની 60મી બર્થડે એકચ્યુઅલી ગઈકાલે કરી. 60 વર્ષ પૂરા કર્યા. સત્સંગની અંદર ખૂબ જ નિર્માણીપણે મુખ સેવક અને મોટા ભાગે એમ કહીએ કે પડદા પાછળ રહીને કામ કરે, સેવા કરે એવા ખૂબ જ પ્રેમી હરિભક્ત એમની આજે 60મી બર્થડે. તો વિનોદભાઈને બીજું તો ગમતું નથી પણ એક ખાસ આજે 60મી બર્થડે છે તો એમને ભગવાનનો પ્રસાદીનો હાર મળે એવી અમારી બધાની ઈચ્છા છે. વિનોદભાઈ આવો કાકા. બીજે એવા હરિભક્ત પરમ ભગવદીય પારુલબેન આજે અહીંયા નથી પણ એમણે પણ એક માઇલસ્ટોન 50મી બર્થડે છે તો એમણે પણ ખૂબ જ સત્સંગમાં તન મન ધનથી સેવા કરે છે અને ભગવાન એમને વિશેષ ને વિશેષ આવી સેવા કરવાનું બળ બુદ્ધિ અને શક્તિ આપે એવી આપણે સુખ મળે એના માટે ભગવાનને પ્રાર્થના કરીશું. તો બંને હરિભક્તો માટે આપણે 2 મિનિટ દૂર કરીશું. ત્યાર પછી આગળ
શનિવારે 30મી નવેમ્બરના શનિવારે આપણી સત્સંગ સભા 5 થી 7:30 એ દિવસે થેન્ક્સગિવિંગ નો દિવસ આવે છે અમેરિકાના ઉત્સવ પ્રમાણે આપણે. તો એટલે આપણું આ સત્સંગ પરિવાર ફેમિલી તો એ દિવસે માટે બધાને આમંત્રણ ના પાડવું હોય પણ બધા આવી જજો. અહીંયા પ્રેમથી બધાને ખૂબ જ થેન્ક્સગિવિંગનું ભોજન બધા ભેગા થઈશું અને ભજન ખાલી દરેક હરિભક્તોને ખબર છે એ પ્રમાણે દરરોજ સવારે આપણે 6:30-7 વાગે આરતી થાય છે. સાંજે પણ 7:30 આરતી, થાળ આરતી અને નિયમ ચેષ્ટા થાય છે. તો દરેક હરિભક્તોને એનો લાભ લેવા માટે વિનંતી. સાથે સાથે શુક્રવારે 8:30 10 આપણે બાળકોની સભા થાય છે, જેમાં ભજન કીર્તન કથા વાર્તા બધું બાળકો દ્વારા જ કરવામાં આવે છે. તો એનો પણ દરેક હરિભક્તોને પ્રેમથી લાભ લેવા માટે ખાસ વિનંતી. હવે થાળ કરીએ. થાળમાં આરતી માટે જે હરિભક્તોના નામ બોલું તે આરતી સમય આગળ બધા છે. પરમ પૂજ્ય જયંતભાઈ રાજપૂત વડોદરા, બાલકૃષ્ણભાઈ શાહ નડિયાદ, પરમ પૂજ્ય શ્રી વિનોદભાઈ પટેલ ઉમરેઠ અને પરમ પૂજ્ય શ્રી વિષ્ણુભાઈ પટેલ વસો આટલા હરિભક્તો આરતી સમય આગળ આવશે. जीवन
સજાનંદ સ્વામી મહારાજ આરતીમાં જે વિનોદને અમરે પ્રમોદે સિદ્ધેન્દ્ર રાજપૂત વડોદરા બાલકૃષ્ણ વિશાલ નડિયાદ વિરામભાઈ પટેલ ઉમરે અને વિષ્ણુભાઈ પટેલ વસો આ રિવર્સ આગળ આવશે જેના ત્રણ બે ત્રણ આરતી આપવામાં આવશે જે બધા ભક્તોના હાર્ટ હોય એ બધાનો એક આરતી બોલાવશે આરતી બાદ દરેક હરિભક્તોને મહાપ્રસાદ લઈને જવા માટે વિનંતી Yeah, hold it on your shoulder. ચોથું કોણ ચોથું કોણ વિષ્ણુભાઈ પટેલ વસો
સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શિરાધિકા કૃષ્ણં નમામિ આનંદિયાત્મા વ્રજવાસિતો
કનૈયા રામચંદ્ર ભગવાન કી જય. દરેક ભક્તોને આ પ્રસાદ લઈ જવા માટે Turn it off. Turn it off. Yeah. Yeah, that sounds hard. Just